ભરૂચ વચ્ચે પૂરી ટ્રેનમાંથી બિનવારસી બેકપેકમાંથી 12 કિલો ગાંજો ઝડપાયો। રેલવે એસઓજીનો સ્ટાફ સુરતથી મધરાત્રે પુરીથી અમદાવાદ જતી ટ્રેનમાં ચડ્યો હતો। ટ્રેનમાં ચેકિંગ કરતા મધરાત્રે 3 વાગ્યાના અરસામાં અંકલેશ્વર રેલવે સ્ટેશન પસાર થતા જનરલ કોચમાં પહોંચ્યા હતા, જ્યાં જનરલ કોચના ટોયલેટ નજીક બિનવારસી બેકપેક મળી આવી હતી। જનરલ કોચમાં રહેલ પેસેન્જરો અને આસપાસ તપાસ કરતા આ બેકપેક અંગે કોઈ માહિતી મળી ન હતી। 5 ચેઇનવાળી બેકપેકને ખોલતા તેમાંથી ખાલી સેલોટેપોથી બાંધેલા 2 બંડલ મળી આવ્યા હતા, જેમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય નશીલો પદાર્થ માલુમ પડતા ભરૂચ સ્ટેશને બેગ સાથે ઉતરી જીઆરપીમાં બેકપેક લઈ જવાઈ હતી। ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન અધ્યક્ષ સાથે એફએસએલને જાણ કરી પંચોની હાજરીમાં બેગ ખોલતા તેમાંથી ગાંજો મળી આવ્યો હતો। કુલ 12 કિલો ઉપરાંત રૂપિયા 1.21 લાખનો ગાંજો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી 11 કલાકે સામે આવી હતી। Subscribe now and press the bell icon. Never miss an update.